शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે આ 5 શ્લોકોના સમૂહરૂપ સ્તોત્ર સાધન પંચકમ એ ભગવાન આદિશંકરાચાર્યનો એમના શિષ્યોને થયેલો અંતિમ ઉપદેશ છે. વાસ્તવમાં સર્વ કાળમાં આવનારા સર્વ સાધકો માટેનો ઉપદેશ છે. સાધન પંચકમ જે 5 શ્લોકોમાં સાધનની ચર્ચા છે. સાધન જેના વડે કશુંક સિદ્ધ થાય એને સાધન કહેવાય. જેના વડે કશુંક સિદ્ધ થાય કશુંક પ્રાપ્ત થાય એને સાધન કહેવાય. તમે વાહનમાં બેસીને ઘરેથી આ સ્થળ આવ્યા હો તો આ સ્થળ જે છે એ ધ્યેય છે, સિદ્ધ કરવાનું છે. તમે સાધક છો જે કશુંક સાધ્ય કરવા માંગો છો. આ સ્થળ સાધ્ય છે જેને સિદ્ધ કરવાનું છે. તમે સાધક છો. જે વાહનનો ઉપયોગ કરીને અહીં આવ્યા એ સાધન છે. આમ સાધક સાધ્ય એ બે એકબીજા કરતા કોઈક રીતે જુદા પડેલા છે. બે વચ્ચે અંતર છે. સાધક અને સાધ્ય વચ્ચે અંતર છે. એ અંતરને જે પૂરે એને સાધન કહેવાય. વાહન જે છે એ તમને જે ઘરે છો
અને હોલ જે સાધ્ય છે એ અંતરને પૂરનાર હોવાના કારણે એને સાધન કહેવાય. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે. સાધન કોને કહેવાય એ સમજાવવા માટે. તે રીતે જીવનમાં પણ કંઈક સાધન છે. તો જીવનમાં પણ સાધન હોય એવું શું ત્યારે ખરેખર તો ચરિતાર્થ બને જ્યારે આપણા જીવનનું કોઈ સાધ્ય હોય, જ્યારે આપણે સાધક હોઈએ. આમ જોવા જઈએ તો પ્રત્યેક માનવી એક સાધક છે. આપણે જન્મ્યા ત્યારથી જ કશું ને કશું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે. આપણે પ્રત્યેક મનુષ્ય જીવનનું કોઈ ધ્યેય લઈને જન્મેલા છે. ઘણી વાર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે સ્વામીજી આ જીવનનું કોઈ પ્રયોજન છે? ઉત્તર છે જરૂર પ્રયોજન છે. મનુષ્ય જીવનનું બીજા કોઈ મનુષ્યેતર જે જીવો છે એમના જીવનમાં કોઈ વિશેષ પ્રયોજન નથી અથવા જણાતું નથી. આહાર, નિદ્રા, ભય, મૈથુન આ બધા જે આવેગો છે એ માત્ર આવેગોને સંતુષ્ટ કરવા એ જ એમનું પ્રયોજન છે, સિવાય બીજું કઈ પ્રયોજન હોય એવું જણાતું નથી. સ્વામી તમને શું ખબર? તમે કઈ ગાય ભેંસના મનમાં પ્રવેશ કર્યો, તમને શું ખબર પડે? ભાઈ એમના વર્તનથી ખબર પડે. અંદર શું છે એનું અનુમાન આપણે બહારના ચિહ્નોથી કરી શકીએ. જયારે મનુષ્યના બહારના વર્તનથી જ આપણે અનુમાન કરી શકીએ કે કંઈક ઈચ્છી રહ્યો છે, જીવનમાં કંઈક ઈચ્છી રહ્યો છે, કારણ કે એને અસંતોષ છે. આ અસંતોષ એક માનવીને કંઈક વિશેષ દેન છે. ખરેખર અસંતોષ હોવો, પોતાના વિશે અસંતોષ હોવો, પોતાની આસપાસ જે છે એના વિશે અસંતોષ હોવો, એ અસંતોષ ભલે એક રીતે જોવા જઈએ તો દુઃખી કરતો હશે, પરંતુ એ અસંતોષ ખરેખર તો એને કઈ ને કઈ કરવા માટેનું એક પ્રેરક બળ છે. અસંતોષ બતાવે છે કે જે વર્તમાન પરિસ્થિતિ છે કે વર્તમાનમાં જે છે એ યોગ્ય નથી, સ્વીકાર્ય નથી, પર્યાપ્ત નથી, અને સતત સંઘર્ષ કરી રહ્યો છે, પ્રયત્ન કરી રહ્યો છે એવી સ્થિતિ સર્જવાનો, જેથી એને સંતોષ થાય, એ પછી કઈ કરવું ના પડે. આ બધું કરવાની પાછળનું પ્રયોજન છે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી, એવી અવસ્થા પ્રાપ્ત કરવી જયારે કઈ કરવું ના પડે. જેમ નદી વેગભેર દોડી રહી છે સમુદ્ર તરફ, કેમ દોડી રહી છે? જેથી સમુદ્રને પોતાના ધ્યેયને પ્રાપ્ત કર્યા પછી કઈ કરવાનું ના રહે. આમ સમુદ્રની દોટની પાછળ કોઈ પ્રયોજન છે, નદીની દોટની પાછળ પ્રયોજન છે. નદી જન્મી ત્યારથી જ સાધક છે, ત્યારથી જ કોઈ પ્રયોજન લઈને જન્મી છે, અને સતત એ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્નશીલ છે. એના મનમાં એ સિવાય બીજું કઈ છે જ નહીં. અને એ ક્યારે જંપીને બેસશે? જ્યારે એને પોતાનું ધ્યેય પ્રાપ્ત થાય ત્યારે એ સમુદ્રને પ્રાપ્ત કરે. સમુદ્ર જ નદીનું ઉદ્ભવ સ્થાન છે. એ ઉદ્ભવ સ્થાનને પ્રાપ્ત કરે, પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત કરે, પછી એને પ્રાપ્ત કરવાનું કઈ રહેતું નથી. પછી એને પૂર્ણ સંતોષ છે. આત્મન્યેવાત્મના તુષ્ટ હૈ. જેમ સ્થિત પ્રજ્ઞા માટે વર્ણન કરવામાં આવ્યું, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. હવે એક સંતોષ આપણે પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે. કોનાથી સંતોષ? આપણા પોતાનાથી. આપણા અસંતોષ છે તેમાં કોનાથી? આપણા પોતાનાથી છે. આપણે આપણા પોતાના વિશેનો જ સંતોષ લઈને જન્મ્યા છે અને આપણે સંતોષ પ્રાપ્ત કરવા મથી રહ્યા છે. આ મનુષ્ય જીવનની કથા છે. તો આપણા પ્રત્યેકના જીવનમાં કોઈ ધ્યેય છે, સાધ્ય છે, પ્રયોજન છે, અને તે છે સંતોષ પ્રાપ્ત કરવા, પોતાનાથી જ સંતોષ પ્રાપ્ત કરવા. અને સંતોષ ત્યારે થાય જ્યારે પોતાનામાં કોઈ પ્રકારની ખામી કે ઉણપ ના રહે. જ્યાં સુધી પોતાનામાં મનુષ્યને કોઈને કોઈ પ્રકારની ઉણપ દેખાય ત્યાં સુધી એને પૂરો સંતોષ ન થાય. એને પોતાનાથી પણ સંતોષ ત્યારે થશે જ્યારે એને પોતાનામાં કોઈ પણ ઉણપ ના જણાય. હવે એવું ક્યારે બને?
સ્વામી એવું તો ક્યારે ન બને કે શરીરમાં કોઈ ઉણપ ના હોય, ગમે તો શ્રેષ્ઠ દેહ હોય તો ઉણપ તો હોવાની છે. એવું ક્યારે ન બને કે ઇન્દ્રિયોમાં ઉણપ ના હોય, મનમાં ઉણપ ના હોય. વાત બરોબર છે. એવું ક્યારે પણ ન બને કે ઉપાધિમાં ઉણપ ના હોય. અત્યારે માણસ અસંતોષ અનુભવી રહ્યો છે એનું કારણ પણ એ છે કે ઉપાધિને આત્મા માને છે, ઉપાધિને હું માને છે. પરંતુ એટલે કે આ મનુષ્યના અસંતોષનું કારણ શું? કારણ એ કે જે વાસ્તવમાં આત્મા નથી એને આત્મા માનવો. અજ્ઞાન આ મનુષ્યના જીવનના અસંતોષનું કારણ છે. એક બહુ જ મહત્વની વસ્તુ આપણને શાસ્ત્રો સમજાવે છે કે અધૂરપ મારો કઈ સ્વભાવ નથી. એટલા જ માટે મને પૂર્ણતા માટે એક સ્વાભાવિક પ્રેમ છે, કારણ કે પૂર્ણતા મારો સ્વભાવ છે. દરેક વસ્તુને પોતાના સ્વભાવ માટે પ્રેમ હોય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા એટલે પોતે સ્વાભાવિક રીતે પોતાના પ્રિય હોય છે. અને દુનિયામાં બીજી કોઈ વસ્તુ પ્રિય હોય એનું કારણ એક જ છે કે પોતે પોતાને પ્રિય છે. આમ મનુષ્ય પોતાને સંપૂર્ણ જોવા ઈચ્છે છે, એ માટે બધો જ પ્રયત્ન કરી રહ્યો છે. આ ધર્મ, અર્થ, કામ આ બધા જે પુરુષાર્થો હોય અને આ બધા પુરુષાર્થો સિદ્ધ કરવા માટે એ પ્રયત્નશીલ હતો. એની પાસે એક જ એની પાસેનું ધ્યેય છે, એ પોતે પોતાને પૂર્ણ જોવા ઈચ્છે છે. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા દુનિયા બધે ફરી વળે છે. ધર્મમાં, અર્થમાં, કામમાં. અર્થ એટલે ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં એ શોધી રહ્યો છે. કहीं પૂર્ણતા છે? કામમાં, વિષયના સુખમાં એ શોધી રહ્યો છે. અહીં પૂર્ણતા છે? ધર્મમાં, સ્વર્ગ વગેરેમાં એ શોધી રહ્યો છે. અહીં પૂર્ણતા છે? પરંતુ એની આ ઈચ્છા પૂર્ણ થતી નથી, કારણ કે એ જ્યાં જોઈ રહ્યો છે ત્યાં છે નહીં. જ્યાં છે ત્યાં જોતો નથી, જ્યાં જોયું છે ત્યાં છે નહીં. એ તો કોઈક, જેમ કે 10મા છોકરો જ્યાં જોઈ રહ્યો છે ત્યાં 10મો છે નહીં, જ્યાં છે ત્યાં જોતો નથી. કોઈક એને ખરેખર ધ્યાન દોરનારું નીકળે કે તું જેને શોધી રહ્યો છે 10મો તું જ છે, ત્યારે એની ટ્યુબલાઇટ થાય કે આ તો મારી જાતને જ શોધી રહ્યો છું, મારી જાતને જ ગણતરીમાં લેતો નથી. આમ જોવા જઈએ તો જે ગોતે એ પોતે, જેને શોધી રહ્યો છે એ પોતે છે. આ બધી વાત તો આપણે જાણીએ છીએ. ટૂંકમાં જેને આપણે શોધી રહ્યા છે, જે પૂર્ણતા આપણે ઈચ્છીએ છીએ, એ વાસ્તવમાં આપણો જ સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. આત્મા જ સ્વયં પૂર્ણ છે. એટલે એક બહુ વિચિત્ર ઘટના આપણા જીવનમાં છે, વિચિત્ર એક પરિસ્થિતિ આપણા જીવનમાં છે. આપણે જેને શોધી રહ્યા છીએ એ આપણે પોતે જ છીએ. સ્વામી એવું જોડી કેવી રીતે બને? આપણે પૂર્ણ હોઈએ ને પછી આપણે જ આપણી જાતને શોધી રહ્યા હોઈએ, એવું કેવી રીતે બને? કારણ કે આપણા મનમાં કોઈક રીતે આપણા વિશે એક એવો નિર્ણય થઈ ગયો છે કે હું તો અપૂર્ણ છું, અધૂરો છું, ઊણો છું. એક નિર્ણય થઈ ગયો છે. એવું નિર્ણય થવાનું કારણ શું? હું અધૂરો છું, ઊણો છું. નિર્ણય થવાનું કારણ જેવી રીતે આપણે માનીએ છીએ કે હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, મારો જન્મ થયો, મારું મૃત્યુ થવાનું છે, એવો ખ્યાલ આપણે દ્રઢપણે ધરાવીએ છીએ, કોઈને કહ્યા વગર. કોઈને કહેવાની જરૂર નથી કે ભાઈ તું મર્ત્ય છે, કોઈને કહ્યા વગર જ આ પ્રકારના અભિપ્રાય મારા વિશે હું ધરાવતો જાઉં છું. શેને કારણે? કારણ કે કોઈક જગ્યાએ જન્મ છે. ક્યાં છે? આ શરીરમાં જન્મ છે, શરીરનું મૃત્યુ છે. શરીરને હું અર્થાત આત્મા માનવાના કારણે હું એમ માનું છું કે મારો જન્મ છે, મારું મૃત્યુ છે. આ શરીરના ધર્મનો આપોઆપ જ આત્મા પર અધ્યારોપ કરીને આ પ્રકારના ખ્યાલ કે ભ્રમ હું મારા વિશે ધરાવું છું. અને તે જ રીતે શરીરની બધી અલ્પતા, ઉણપને પણ મારી માનીને હું ઊણો છું, અધૂરો છું, આ પ્રકારના ખ્યાલ હું જન્મથી જ ધરાવું છું. ટૂંકમાં જે વાસ્તવમાં આત્મા નથી એના ધર્મનો આત્મા પર આરોપ કરીને પોતાની જાત વિશે આ પ્રકારના ખોટા ખ્યાલ છે.
પોતાના પર સતત આક્ષેપ કરો, આરોપ કરવો. જે આત્મા વાસના અપૂર્ણ છે એના પર અપૂર્ણતાનો આરોપ કરો, આક્ષેપ કરો. જે કરતા છે એનામાં કર્તૃત્વનો આક્ષેપ કરવો. આવું સતત આપણા મનમાં ચાલી રહ્યો છે. આમ સતત હું જ મારી જાત પર આવી જાતના આક્ષેપો કે આરોપ કરી કરીને મારા વિશેના ખોટા ખ્યાલ કે ભ્રમ સેવી રહ્યો છું. બહુ જ મહત્વની વસ્તુ છે કે મારા વિશેના જે બધા ખ્યાલ હું સેવી રહ્યો છું એ બધા ખ્યાલ ભ્રમ છે, ખોટા છે, સાચા નથી. શું કહો છો સ્વામી? બધા ખ્યાલ ખોટા હોય? હું પિતા છું, હું ખોટું છું? પિતા છું, પુત્ર છું, પતિ છું, પત્ની છું, ભાઈ છું, બહેન છું, એ ખોટું છે? આમ જોવા જઈએ એ પણ ખોટું જ છે. કોને હું કહીએ છીએ એના પર આધાર રાખે છે. આ શરીરને હું કહેતા હોય એ તો સાચું છે, પણ શરીર જો ધારો કે હું ના હોય, હું આ શરીર કરતા બીજો હોય તો હું પિતા છું, પુત્ર, એ ખ્યાલ પણ સાચો નથી. આમાં પ્રત્યેક ખ્યાલ મારા વિશેનો એ ખ્યાલ ખોટો છે, ભ્રમ ભરેલો છે. અને એ ખ્યાલ સાથે આપણે સ્વસ્થતાથી જીવી શકતા હોત તો વાંધો નથી. એ ખ્યાલ ધરાવીને આપણને કઈ તકલીફ ના હોત તો વાંધો નથી. પણ પ્રત્યેક ખ્યાલ દુઃખનું કારણ છે. આપણા સ્વામીજી કે આ પ્રત્યેક ખ્યાલ દુઃખ જન્માવે. પિતા છો ખ્યાલ દુઃખ જન્માવે, પતિ શું ખ્યાલ દુઃખ, બધા દુઃખનું કારણ આ ખ્યાલો જ છે. માણસ પિતા છે, જો એનો પિતાપણાનો ખ્યાલ આવે કે તરત પોતાના પુત્રનો ખ્યાલ આવે. પિતા તો પુત્રના સંદર્ભમાં જ હોય ને. પુત્રનો ખ્યાલ આવ્યો એટલે તરત પેલો એક યંગ યુવાન દેખાય. પેલા મોટર બાઇક પર યુવાન બેઠેલો છે, એનો પુત્ર, જે હાઈસ્કૂલમાંથી ઉઠી ગયેલો છે, જે શર્ટ પહેરેલું પણ બટન એને લગાવ્યા નથી, એની માયા આપેલી એક માળા પહેરેલી છે, બધાને દેખાડે છે. એને મોટરસાયકલમાંથી એનું સાયલેન્સર કાઢી નાખેલું છે, તે ધડધડ અવાજ કરીને પોતાના અસ્તિત્વને દુનિયાભરમાં જાહેર કરે છે. રાતમાં 12:30 વાગે આવે છે. આવા પુત્રનો ખ્યાલ આવે ને પિતાને કશું થઈ જાય, એનું બ્લડ પ્રેશર વધી જાય. આમ પિતા એટલે દુઃખ, દુઃખનું મૂળ. દુઃખનું મૂળ એટલે કે દુઃખનું સંભવિત કારણ, પેલું સંભવિત ક્ષેત્ર. એટલે દર વખતે પિતા દુઃખ જ આપે એવું નથી, પણ પિતા એ છે ખ્યાલ સંભવિત, જેમ લખતા હોય છે ને, અકસ્માત સંભવિત ક્ષેત્ર. અકસ્માત થાય એવું કશું નહીં, પણ અકસ્માત થવાની બધી સંભાવના અહીં છે. પ્રત્યેક ખ્યાલમાં પિતા હોય કે પુત્ર હોય, પતિ હોય કે પત્ની હોય, માતા હોય, ગમે તે હોય. રામચંદ્રજી પણ એકવાર રાજા કે પતિ કેવો ખ્યાલ ધરાવે એટલે ખૂબ મુશ્કેલીઓ. શેની મુશ્કેલીઓ? પુત્ર છું, બસ પુત્ર છું ત્યારે આ બધી આજ્ઞાનું પાલન કરવું પડે. હજી સુધી એમના વિશે અનેક પ્રકારની ટીકાઓ થાય છે. કેટલી સ્ત્રીઓ રામાયણ વાંચ્યું જ નહીં હોતા. કેમ ના વાંચ્યું? પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો અને છોડી દીધી. રામચંદ્રજી તો મારા સામે સખત વિરોધ છે. હજી સુધી એમણે મેણા ટોણા બધા સાંભળવા પડે. કેમ? પતિ, રાજા, આ બધાને કારણે જ ને. ભગવાનની દ્રષ્ટિ જોવા જોઈએ તો કઈ ના થાય ને, પણ આ ખ્યાલને કારણે આ બધું છે ને. કૃષ્ણ ભગવાન તો કશાની સાથે જોડાયા જ નહીં. અસંગો હે એમ પુરુષ, એટલે એમને કશા સાથે આપણે સાંકળી શકીએ જ નહીં. એટલે અમે છૂટા છૂટા જ રહ્યા. પણ પેલા અનેક પ્રકારના બધા કર્તવ્યો સ્વીકાર્યા. તો જોજો, જયારે જયારે પણ મનમાં દુઃખ જન્મે ત્યારે આ એક પ્રશ્ન પૂછવા યોગ્ય છે. કોને દુઃખ જન્મે છે? કોણ દુઃખી થાય છે? હંમેશા ઉત્તર મળશે જ કે પતિ દુઃખી થઈ રહ્યો છે, પત્ની દુઃખી થઈ રહી છે, કે પુત્ર દુઃખી થઈ રહ્યો છે, કે કોઈનું આવો ઉત્તર મળવાનો જ છે. આત્માને ક્યારે દુઃખ ના હોય, અનાત્માને ક્યારે દુઃખ ના હોય. આત્મા અને અનાત્મા બેના સંયોગમાંથી જન્મેલા એક હસ્તી જેને અહંકાર કહેવાય, સંસારી કહેવાય, જે પોતાની વિશેને ખ્યાલ સેવી રહ્યો છે. એ ખ્યાલને કારણે
આપણને જીવનમાં વાસ્તવમાં દુઃખનું કારણ નથી. ભગવાન ગીતામાં કહે છે અશોચાન અનવશોચસ્થમ, તું ખરેખર શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. એટલે આપણે જીવનમાં શું કરવાનું છે? શું કરવાનું? શું તમે કોને આગળ આટલું જ કરવાનું. આ બધા ભ્રમ ભરેલા ખ્યાલને નિવૃત્ત કરે, મુક્ત થવાનું. કેવી રીતે? એક જ રીતે, આપણું વાસ્તવિક સ્વરૂપ છે એને જાણવું. આપણા વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી આપણે આપણા જ વિશે જે બધા ભ્રમ ભરેલા ખ્યાલ ધરાવીએ છીએ એમાંથી મુક્ત થવું. આમ અપૂર્ણતામાંથી મુક્તિ પ્રાપ્ત કરે ધ્યેય છે, એને મોક્ષ કહેવાય છે. બધા પ્રકારની અધૂરપમાંથી, અપૂર્ણતામાંથી, શોકમાંથી, મોહમાંથી, ભ્રમમાંથી મુક્ત થવાના મોક્ષ. એ કેમ પ્રાપ્ત થાય? હવે આપણે બંધનનું સ્વરૂપ સમજીએ ત્યારે મોક્ષનું સ્વરૂપ બરોબર સમજી શકીએ. આ બંધન છે એ માત્ર ભ્રમ છે. પેલી ગાયના જેવું બંધન છે. પેલી ગાયની કથા સાંભળી છે ને? એક ગુરુજીનો શિષ્ય હતો અને વનમાં એ લોકો રહેતા હતા અને શિષ્ય ગુરુજીની સેવા કરે. 4 ગાયો તેમની પાસે. શિષ્યની ઘણી બધી ડ્યુટીઝ, ઘણી ફરજો હતી. એક ફરજ એવી કે વહેલી સવારમાં આ ગાયોને લઈને જંગલમાં જવું અને ચરાવી, બપોરે પાછું આવવું, પાછી ગાયોને બાંધવી, પછી બીજું બધું કામ કરવું. એક દિવસ બપોરે પાછો આવ્યો ત્યારે એને આશ્ચર્ય છે જોયું કે આ ગાયોને બાંધવાના દોરડા હતા. 4 ગાયોને બાંધવાના 4 દોરડા હતા. તો ખીલા સાથે ગાયોને બાંધવામાં આવે પણ એક દોરડું ખૂટતું હતું, એક દોરડું ગુમ થઈ ગયું હતું. 4 બાજુ શોધ્યું પણ એક દોરડું મળ્યું નહીં. હવે શું કરવું? ગુરુજી પાસે કે ગુરુજી, એક દોરડું ખોવાઈ ગયું છે, આ ગાયને બાંધવી કેવી રીતે? ગુરુજી કે એમાં શું મોટી વાત છે, રોજ જેમ બાંધે છે તેમ બાંધી દે. મારા રોજ તો દોરડું હોય છે તે તો બાંધું છું, આજે દોરડું નથી એટલે તો આપણી પાસે આવ્યો છું. તું તારે ચિંતા ના કરીશ, હું બેઠો છું ને, રોજ જેવી રીતે બાંધવાની ચેષ્ટા કરે છે એમ આજે પણ બાંધી દે. પેલા કે સમજ ના પડે કે આ શું કહે છે મહારાજ. પણ છતાં ગુરુજીથી બહુ પ્રભાવિત હતો. એ જાણે કે આ ગુરુજી કે મહાન માણસ છે એટલે કે પ્રમાણે કરવું એ જ સલામત છે. એટલે બહાર આવીને ગાયને રોજની જગ્યાએ લઈ આવ્યો. જાણે કે બાંધતો હોય પ્રકારની બધી ચેષ્ટાઓ કરી. એના આશ્ચર્ય વચ્ચે ગાય તેને ત્યાં ઊભી રહી ગઈ. વારંવાર જઈને જોઈએ આવે ગાય તો છે ને ત્યાં, ભાગી તો નથી જતી ને. એના આશ્ચર્ય વચ્ચે ગાય ક્યાંય હટી જ નહીં. આખો દિવસ, આખી રાત બરોબર ત્યાં જ હતી, દરરોજની જેમ. અને સમજાયું નહીં, આશ્ચર્ય થયું. વળી બીજા દિવસે સવાર આવી અને બધી ગાયોને છોડીને પાછો બધાને ચરાવવા માટે લઈ જવાનો હતો. એટલે 3 ગાયો તો દોરડાથી બાંધેલી હતી, એમને એને છોડી. આ 4થી ગાય તો બાંધેલી નથી. એના પૂંછડું આંબળ્યું, ગાય ચાલુ થાય એટલા માટે. પણ ગાય તો આગળ વધે જ નહીં. આશ્ચર્ય થયું. આ પાછું કેમ? પાછું ગુરુજી પાસે કે મારે આ ગાય કેમ આગળ જતી નથી? તેને છોડી પણ બાંધી છે જ ક્યાં? તેને બાંધી એ પ્રકારે એને છોડ. પેલો બહાર નીકળ્યો, વળી પાછું જાણે કે છોડતો એવી ચેષ્ટા કરી. એના આશ્ચર્ય વચ્ચે હવે પૂંછડું આંબળ્યું, ગાય ચાલવા માંડે. આવું છે. ગાયના મનમાં એક ભ્રમ ઉત્પન્ન થયો કે હું બદ્ધ છું. હવે એ બંધન કેવું છે? ભ્રમના રૂપમાં છે. એ મુક્ત ક્યારે થાય? એ ભ્રમની નિવૃત્તિ થાય ત્યારે, એ સિવાય નહીં. જેવું બંધન હોય એ પ્રકારની મુક્તિ હોય. જેવા દેવતા તેવો બલી, એવી કહેવત છે. ગુજરાતીમાં કે છાણના દેવતાને કપાસિયાની આંખો. આવું સાંભળ્યું છે? મુંબઈના લોકોને બરાબર ગુજરાતીનો પરિવાર. છાણના દેવતા બનાવ્યા હોય એની કેવી આંખો હોય? એને કે હીરાની આંખો જળવાની ના હોય, કપાસિયાની આંખો. જેવા દેવતા તેવો બલી. તેવી રીતે જેવું બંધન તેવી મુક્તિ. બંધન કેવું છે?
ભ્રમના સ્વરૂપનું છે. મુક્તિ પણ કેવી છે? ભ્રમની નિવૃત્તિ. આ ભ્રમ જન્મ્યો અજ્ઞાનમાંથી, માટે જ્ઞાન દ્વારા ભ્રમની નિવૃત્તિ કરવી એ મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. આમ દરેક મનુષ્ય કોઈ ધ્યેય કે પ્રયોજન લઈને જન્મ્યો છે. કયું પ્રયોજન? મોક્ષ, મુક્ત થવું, અધૂરપમાંથી મુક્ત થવું, ઉણપમાંથી મુક્ત થવું. ઉણપ દુઃખ આપનારી છે, દુઃખમાંથી શોકમાંથી મુક્ત થવું. આ દુઃખનું કારણ શું છે? ભ્રમ એ દુઃખનું કારણ છે. ભ્રમ શેમાંથી જન્મ્યો? અજ્ઞાનમાંથી જન્મ્યો. અને માટે જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ કરવી એ આખી પ્રક્રિયા છે. તો સાધન શું થયું? જ્ઞાન એ સાધન થયું. મોક્ષ એ સાધ્ય, જ્ઞાન એ સાધન. અને હું જે જીવ છું, સંસારી છું, દુઃખી છું એ સાધક. સાધક, સાધ્ય અને સાધન. એટલે સાધન શું છે એની સમજ બહુ આવશ્યક છે. સાધ્ય શું છે એની પહેલા સમજ હોવી જોઈએ, તો જ આપણને સાધનની સાચી સમજ પ્રાપ્ત થાય. મુંબઈમાં છીએ ને આપણામાં સ્પષ્ટતા હોવી જોઈએ કે ભાઈ આપણે ચેન્નાઈ જવું તો ચેન્નાઈ દક્ષિણ દિશામાં છે, તો દક્ષિણ દિશામાં જનારી ટ્રેન આપણે લેવી જોઈએ. ઉત્તર દિશામાં જનારી ટ્રેન લઈએ તો આપણે ક્યારેય ચેન્નાઈ પહોંચવાના નથી. આપણે સંતોષ થાય ખરો કે આપણે ઝડપભેર જઈ રહ્યા છે. હું તો એક્સપ્રેસ, હું તો શતાબ્દીમાં જઉં, રાજધાનીમાં જઉં છું, પણ રાજધાની દિલ્હી લઈ જનારી છે. આમ ઝડપભેર જઈએ, એર કન્ડિશન ટ્રેનમાં જઈએ, ચેર કારમાં જઈએ, આ બધી વસ્તુ બરોબર હોય અને છતાં પણ જો દિશા બરોબર ના હોય તો માત્ર મુસાફરી કરીએ છીએ અને તેથી આપણે ધ્યેયને પહોંચીએ એવું બને એવું નિયમ નથી. બહુ ઝડપથી જઈએ છીએ, મારે ધ્યેયને પહોંચે એવો પણ નિયમ નથી. જીવનનો નકશો બરોબર હોવો જોઈએ. નકશો બરોબર જોઈએ. ધ્યેય કયું છે, માર્ગ કયો છે એની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એ હોય તો જ આપણી યાત્રા જે છે આપણને ધ્યેયની પ્રાપ્તિની દિશામાં લઈ જનારી બને. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે જો તમને જે પ્રાપ્ત કરવાનું છે, જે મોક્ષ, એ મોક્ષ ક્યાં છે? મોક્ષનું સ્વરૂપ શું છે? હમણાં આગળ આપણે એક વાત કરી કે સાધક અને સાધ્ય બે વચ્ચે એક અંતર છે. ઘરેથી હોલમાં આવવાનું હોય તો અંતર કેવું છે? દેશનું અંતર છે. તો ઘર એક સ્થળે છે, સ્થળનું અંતર છે. આ બીજા સ્થળે છે, એ અંતર સ્થળથી પૂરું કરવાનું છે. માટે એ સ્થળના અંતરને દૂર કરે એ પ્રકારનું સાધન, એવું વાહન જોઈએ. વાહન એ પ્રકારનું સાધન છે. ક્યારેક કાળનું અંતર હોય છે. નાનું બાળક હોય ને એ મોટાનું જોયું એટલે હંમેશા હું સ્કૂલમાં જઈ, એને સ્કૂલમાં જઉં છું. આટલું નાનું બાળક હોય એને બસ હું ક્યારે સ્કૂલમાં જાઉં, ક્યારે મોટું થઈ જાઉં, ક્યારે મોટા ભાઈ જેવો બનો, એને મોટા બનવું છે. એના માટે પણ એમાં અંતર છે, કાળનું અંતર છે. એને કેટલાક વર્ષો રાહ જોવી પડે અને ત્યારે એ યુવાન બને. દેશનું અંતર, કાળનું અંતર, કોઈ વિશેષતાનું અંતર. એક ગરીબ માણસ છે, એને ધનવાન બનવું છે તો એને પોતાનામાં કઈ પરિવર્તન લાવવું પડે, તો એક વિશેષતામાં પરિવર્તન લાવવું પડે. વિશેષતાનું અંતર. આવા અંતરો આપણા વ્યવહારમાં હોય છે. દેશનું અંતર, કાળનું અંતર, વિશેષતાનું અંતર. એટલે સાધક અને સાધ્ય વચ્ચે કયા પ્રકારનું અંતર છે એ અંતરને સમજ્યા પછી આપણે યથાયોગ્ય સાધન અપનાવવું જોઈએ, જેથી એ અંતર આપણે દૂર કરી શકીએ અને આપણે સાધ્યને પહોંચી શકીએ. આ બધું સમજ બહુ આવશ્યક છે. માત્ર ઝંપલાવાથી અને કશું કરવાથી વસ્તુ સિદ્ધ ના થાય. સમજ આવશ્યક છે. તે મોક્ષ માટે. આ મોક્ષ ક્યાં છે? હું સાધક છું, જે મારી જાતને હું માનું છું કે હું બદ્ધ છું, હું અધૂરો છું, દુઃખી છું.
મુક્ત થવા માંગુ છું. મારે મોક્ષ એ કયા પ્રકારનું અંતર છે? મોક્ષ ક્યાં છે? શું કોઈ સ્થળે મોક્ષ છે? શું કોઈ કાળમાં મોક્ષ છે? શું કોઈ અવસ્થામાં મોક્ષ છે? કોઈ સ્વર્ગ નામના કોઈ સ્થળમાં મોક્ષ છે? અમુક કાળમાં મોક્ષ છે કે બસ આખું દુનિયા બધું નષ્ટ થઈ જાય પછી મોક્ષ છે? કોઈ અવસ્થા વિશેષ મોક્ષ છે, અમુક સમાધિની અવસ્થામાં મોક્ષ છે, એવું કંઈક છે? તો કે નહીં, મોક્ષ તો મારું સ્વરૂપ જ છે, આત્મા નિત્ય મુક્ત છે. જેમ 10મા અને 10મા વચ્ચે શું અંતર છે? જે શોધી રહ્યો છે તે પણ 10મો છે, જેને શોધવામાં આવે તે પણ 10મો જ છે. તો પછી શું અંતર છે? કોઈ દેશનું અંતર નથી, કાળનું અંતર નથી, કે વિશેષતાનું પણ અંતર નથી. તો કયા પ્રકારનું અંતર છે? શોધી રહ્યો છે હકીકત છે. કયા પ્રકારનું અંતર છે? અજ્ઞાનનું અંતર. અજ્ઞાનને કારણે આ બાળકમાં એક ભ્રમ જન્મ્યો કે હું 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી. આ પ્રકારનો ભ્રમ અજ્ઞાનને કારણે જન્મ્યો, અને એ ભ્રમ ને એ અજ્ઞાન અંતર છે. અને કયું સાધન અપનાવવું જોઈએ? અજ્ઞાન દૂર થાય એ પ્રકારનું સાધન અપનાવવું જોઈએ. આખો દિવસ એ લોકોએ એ 10મા છોકરાની શોધ તો કરે, કોઈક બીજા સ્થળે હશે એમ માનીને શોધખોળ કરે, પણ નહીં, એ શોધખોળનો કોઈ સફળ પરિણામ ના આવે. અંતર કેવું છે? અજ્ઞાનનું અંતર છે, કે અવિદ્યાનું અંતર છે. એને ઉપદેશ કરવામાં આવે કે તું 10મો છે, ત્યારે એને જ્ઞાન થયું, અજ્ઞાન દૂર થયું, એનો ભ્રમ દૂર થયો, અને પોતાનું ધ્યેય સિદ્ધ થયું. તે રીતે આપણા જીવનમાં પણ કઈ વસ્તુઓ આપણને મોક્ષથી જુદી પાડે છે? આ અજ્ઞાન જુદું પાડે છે, આ ભ્રમ જુદા પાડે છે. મારા જીવનમાં ભ્રમ દૂર થવાની જરૂર છે, અજ્ઞાન દૂર થવાની જરૂર છે. એનું એકમાત્ર સાધન છે જ્ઞાન. સાધન પંચકમ, આ 5 શ્લોકો જે આપણને સાધનનો ઉપદેશ કરે છે. એ કયું સાધન? તો જ્ઞાનનું સાધન. જ્ઞાનરૂપી સાધનનો ઉપદેશ કરનારા આ 5 શ્લોકો છે. એટલે 5 શ્લોકોનો મુખ્ય વિષય છે જ્ઞાન. કોનું જ્ઞાન? આત્માનું જ્ઞાન. જે જ્ઞાનના અભાવથી આપણે બંધનમાં છે, એ પ્રકારનો ભ્રમ સેવીએ છીએ, એ જ્ઞાન. તો આત્માનું જ્ઞાન એ આ 5 શ્લોકોનો મુખ્ય વિષય છે. એક બીજો ગૌણ વિષય પણ છે. એ કયો? કે આપણને ઉપદેશ કરવામાં આવે તો પણ એ ઉપદેશનો પ્રભાવ પડતો નથી હોતો. ઘણી વાર બને છે. પેલા 10મા છોકરાને કહેવામાં આવે કે તું 10મો છું, તોય પણ એ બરોબર સાંભળતો ના હોય, એનું ધ્યાન ના હોય. એને કહેવામાં આવે તું 10મો છું, 10મો ખોવાય ગયો, તું 10મો છું, એવું એને કહેવામાં આવે. પણ ધારો કે એ પ્રકારનો ઉપદેશ સ્વીકારવા માટેનું મન તૈયાર ના હોય તો, ના હું તો માનતો નથી, હું ના હોઉં. એનો ધારો કે એ શ્રદ્ધા ના હોય, અથવા તો એ બિચારો એટલો બધો દુઃખી હોય કે મને આખો ચકાવબકા થતી હોય, પણ ચારે બાજુ ભમ્યા કરતો હોય, તેથી આવું કે તો પણ એ ઉપદેશની વાક્યની અસર એના પર ના થાય, એવું બને. એટલે માત્ર આપણને કહેવામાં આવે કે ઉપદેશ કરવામાં આવે એટલે જ જ્ઞાન થઈ જાય એવો નિયમ તો નથી. એના માટે એક બીજી પણ આવશ્યકતા છે. કે આવશ્યકતા છે એ ઉપદેશને ઝીલવા માટે, એ ઉપદેશનો વાસ્તવિક લાભ પ્રાપ્ત કરવા માટે આપણે પણ એક મનની પણ યોગ્ય અવસ્થા કે સ્થિતિ હોવી જોઈએ. જેમ કે 10માને કહેવામાં 10મો છે, સાંભળતો હોવો જોઈએ, એનું ધ્યાન બરોબર હોવું જોઈએ. આ શું કહે છે, કાકા શું કહી રહ્યા છે એ સમજવાની પણ એનામાં ક્ષમતા હોવી જોઈએ. તેવી રીતે
આપણને પણ જ્યારે આત્મા વિશેનો ઉપદેશ કરવામાં આવે ત્યારે એ સાંભળવા માટે આપણા મનની સ્વસ્થતા હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ. ટૂંકમાં આપણા અંતઃકરણની પણ યોગ્ય અવસ્થા હોવી જોઈએ. એ પણ એક જરૂરિયાત છે. તેથી એ પ્રકારની અંતઃકરણની સ્થિતિ કેમ પ્રાપ્ત કરવી એનો ઉપદેશ પણ આપણને આપવો જોઈએ. એને કહે છે અંતઃકરણ શુદ્ધિ, એટલે કે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવું, સ્વચ્છ બનાવવું. આપણા મનને વિક્ષિપ્ત કરનારા જે રાગદ્વેષ છે, રાગદ્વેષને દૂર કેમ કરવા? આપણા ચિત્તની ચંચળતાને કારણે આપણે ચિત્તને એકાગ્ર કરી શકતા નથી, તો એ ચંચળતા કેમ દૂર કરવી? ચિત્તમાં એકાગ્રતા હોય, ચિત્ત આપણું સ્વચ્છ હોય, આ પ્રકારની ચિત્તની અવસ્થા હોય તો પછી આપણા ઉપદેશથી ખરેખર લાભાન્વિત બનીએ. પરંતુ એ પ્રકારનું ચિત્ત કહો કે અંતઃકરણ કહો એ કેમ પ્રાપ્ત કરવું, એ પણ એક આવશ્યક ઉપદેશ બની જાય. તો એ આ 5 શ્લોકોનો ગૌણ વિષય છે. જેમ કે ભગવદ્ ગીતામાં દરેક અધ્યાય અંતમાં આપણા આ વાક્ય વાંચીએ છીએ ને, યોગશાસ્ત્રે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. ભગવદ્ ગીતાએ બ્રહ્મ વિદ્યા એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે, યોગશાસ્ત્રનો ગૌણ વિષય છે. બસ એવું જ બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર આ બંને વિષયોને આવરી લેવામાં આવે છે આ 5 શ્લોકોમાં. ટૂંકમાં ભગવદ્ ગીતામાં જે બધું શીખવાડવામાં આવ્યું એ અહીં પણ શીખવામાં આવે છે. ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એ બધો નિચોડ આપણને આ 5 શ્લોકોમાં પ્રાપ્ત થાય. તો વિચાર કરો, 5 શ્લોકોમાં શાસ્ત્રનો બધો જ નિચોડ આપણને આપી દેવામાં આવ્યો છે. આ મહાપુરુષોની વિશેષતા છે. આ ભગવાન શંકરાચાર્ય 1000 શ્લોકોમાં પણ ઉપદેશ કર્યો છે. ઉપદેશ સાહસે એમ વિસ્તારથી ઉપદેશ કર્યો છે કે વિવેક ચૂડામણી લગભગ 600 શ્લોકોમાં ઉપદેશ કર્યો છે. શતશ્લોકી 100 શ્લોકોમાં ઉપદેશ કર્યો, દશશ્લોકી 10 શ્લોકોમાં ઉપદેશ કર્યો, એક શ્લોકમાં કરે એવા 5 શ્લોકમાં ઉપદેશ કરે છે. એની જ વસ્તુ. તો સમગ્ર શાસ્ત્રો નિચોડ જેમાં આવી જાય એવો ઉપદેશ આપણા 5 શ્લોકોમાં પ્રાપ્ત થાય છે. જેમાં મેં કહ્યું તે પ્રમાણે બ્રહ્મ વિદ્યા કહો કે આત્મજ્ઞાન કહો એ મુખ્ય વિષય છે, અને યોગ જેનાથી આપણે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ, યોગ કે કર્મયોગ એનો ગૌણ વિષય છે. તો ભગવદ્ ગીતામાં જે યોગનો ઉપદેશ કરવામાં આવે છે કર્મયોગ છે મુખ્યત્વે. કેવી રીતે કર્મને જ યોગ બનાવવો એ વાત અહીં પણ કહેવામાં આવી છે. તો ચાલો આપણે પહેલા શ્લોકથી આપણા અધ્યયનનો પ્રારંભ કરીએ. દરેક શ્લોકની 4 પંક્તિઓ છે. દરેક પંક્તિના વળી પાછા 2 વિભાગ છે. એમ કરીને આ 5 શ્લોકમાં 20 પંક્તિઓ થઈ. 20 પંક્તિઓમાં વળી પાછા 40 ચરણો થયા. અને એમ જોવા જઈએ તો આ સાધન પંચકમાં 40 સોપાન છે. આપણે જોઈશું કે દરેક ચરણ તો ના કહેવાય ખરેખર, પણ દરેક શ્લોકનો એક અષ્ટમાંશ. દરેક શ્લોકની 4 પંક્તિ એકને ચરણ કહેવાય. એ ચરણનો વળી પાછો અડધો અંશ એટલે અષ્ટમાંશ. એમ આપણને 40 અષ્ટમાંશ પ્રાપ્ત થાય છે. બરાબર ને? 5 શ્લોકમાં એ દરેક અષ્ટમાંશ છે એ એક સાધન છે, એક પગથિયું છે. સાધન એક પગથિયું. આમ આપણે 40 પગથિયા ચડીને આપણા ધ્યેયને પ્રાપ્ત કરીએ. એટલે જ ગઈકાલે કહ્યું તે પ્રમાણે સોપાન પંચકમ. આ 40 સોપાનની એક જાણે નિસરણી કે સીડી ન હોય. તો એક અષ્ટમાંશમાં આપણને એક ઉપદેશ પ્રાપ્ત થાય છે, એક આદેશ પ્રાપ્ત થાય છે. તો ચાલો પહેલો શ્લોક વાંચીએ.
વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત તૂર્ણં વિનિર્ગમ્યતામ આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરીને જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધીના બધા જ પગથિયાનું બહુ સુંદર નિરૂપણ છે. જેવી રીતે આપણે નિસરણનું એક એક સોપાન ચડીએ તો આપણે બીજા સોપાનમાં ચડવા માટે તૈયાર થઈએ, તેવી રીતે આનું પણ એક એક સોપાન કે એક એક પગથિયું આપણે જેમ જેમ સર કરીએ તેમ બીજા પગથિયા માટેની ભૂમિકા તૈયાર થઈ જાય. પેલું પગથિયું છે વેદ નિત્યમ અધીયતામ. નિત્ય એટલે નિયમિતપણે કે દરરોજ વેદનું અધ્યયન કરો. અધીયતામ એટલે શું કે ભાઈ તમારા વડે રોજ વેદનું અધ્યયન થવું જોઈએ. આવું એનું ભાષાંતર થાય. આપણે ભાષા શું કરીએ છીએ? દરરોજ વેદનું અધ્યયન કરો. પહેલેથી જ તકલીફ થઈ ગઈ. પહેલે વેદનું અધ્યયન સ્વામીજી આપણે તો વિકેટ પહેલેથી જ તરત જ જતી રહી, પહેલા જ બોલમાં વિકેટ જતી રહી. વેદનું અધ્યયન ક્યાંથી કરી? એક તો અધ્યયન કરવાની કોઈ વ્યવસ્થા નથી. આ ઉંમર અમે ક્યારે અધ્યયન કરીએ અને ક્યારે સમજીએ અને ક્યારે એનો લાભ પ્રાપ્ત કરીએ? ચાલો, વેદનું અધ્યયન એટલે શાસ્ત્રનું અધ્યયન. ચલો, વેદનું અધ્યયન. વેદ શું કરે છે? આપણને જીવનમાં માર્ગદર્શન આપે. જો કે આપણા જીવન એક નકશો હોવો જોઈએ. વેદો આપણને એક નકશો આપે છે, શું ધ્યેય છે અને શું સાધન છે. મુખ્યત્વે એટલે વેદના બે વિભાગ છે, કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. અહીં જયારે કહેવામાં આવે છે કે વેદનું નિત્ય કે નિયમિત કે દરરોજ અધ્યયન થવું જોઈએ, ત્યારે કહેવામાં આવે છે કે વેદનો જે કર્મકાંડ વિભાગ છે એનું અધ્યયન થવું જોઈએ. એટલે જયારે વૈદિક કાળની અંદર પણ બાળકોને પાઠશાળામાં મોકલવામાં આવે ત્યારે મુખ્યત્વે લોકો આ પ્રારંભનો જે વિભાગ છે એનું અધ્યયન કરે. કેમ કર્મ કરવું? વેદના કર્મકાંડ વિભાગમાં કર્મનું અને ધર્મ જે છે ને એ ધર્મનો ઉપદેશ કરવામાં આવે છે, કે એનું શિક્ષણ આપવામાં આવ્યું છે. ધર્મ કેમ જીવન જીવવું એનો ઉપદેશ કે એનું શિક્ષણ આપણને વેદના કર્મકાંડ વિભાગમાં પ્રાપ્ત થાય છે. એને આદેશ વિભાગ કહેવાય કે કર્મકાંડ વિભાગ કહેવાય. જરૂરી છે મનુષ્ય માટે આ પ્રકારનું શિક્ષણ બહુ જરૂરી છે કે કેમ જીવન જીવવું. આપણે જીવનમાં કોઈનું શાસન સ્વીકારવું આવશ્યક છે. તો જયારે એમ કહેવામાં આવે છે કે વેદનું નિત્ય અધ્યયન કરો, તે એટલા જ માટે કે જાણો કે વેદ એટલે કે શાસ્ત્રો શું કહે છે. પહેલા એ જ્ઞાન પ્રાપ્ત કરો કે શાસ્ત્ર શું કહે છે. જીવન કેમ જીવવું જોઈએ એ વિશે શાસ્ત્ર શું કહે છે પહેલા જાણો. હવે 21મી સદીમાં આપણે વેદનું અધ્યયન ન કરી શકતા હોય તો કઈ વાંધો નહીં. વૈદિક કાળ પછી એક પૌરાણિક કાળ આવ્યો. વેદની અંદર જે આપણને ઉપદેશ કરવામાં આવ્યો છે એનો જ ઉપદેશ આપણે સમજી શકીએ એ પ્રકારની ભાષામાં
આપણને પુરાણોમાં પ્રાપ્ત થાય છે, કથાઓના રૂપમાં પ્રાપ્ત થાય છે, અનેક બધા ઉપદેશના સંવાદના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે એ જ ઉપદેશને આપણને સરળ કરીને આપવામાં આવ્યો રામાયણમાં, મહાભારતમાં. જેમ કે મહાભારતને પંચમ વેદ કહેવામાં આવે છે, પાંચમો વેદ કહેવામાં આવે છે. અનેક બધા સુંદર બધા સંવાદો છે જેમાં એ જ બોધ આપવામાં આવે છે જે બોધ આપણને વેદમાં પ્રાપ્ત થાય. પુરાણોની અંદર પણ અનેક બધી કથાઓ છે અને ત્યાં પણ અનેક બધા સંવાદો, અનેક ઉપદેશો છે જેમાં આપણને એમ કહી શકાય કે એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે વેદોમાં કહેવામાં આવ્યું છે. એટલે વેદનું અધ્યયન ન થાય તો કઈ વાંધો નહીં, ચલો રામચરિત માનસનું અધ્યયન કરો. આખું મહાભારત તો આપણો અશક્ય છે, 1,00,000 શ્લોકો છે સ્વામી, તો આપણો પત્તો પડે જ નહીં. સાચી વાત છે. પણ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, આ બધા તો આપણે જરૂર વાંચી શકીએ, ભાગવત છે વગેરે. તો આ બધા જે ગ્રંથો છે એનું જીવનમાં અધ્યયન હોવું જોઈએ. ઉપનિષદ કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે ઇત્યસ્મયદ બ્રહ્મવેદો વદંતી પરા ચ એવ અપરા ચ. ઉપનિષદ, મુંડકો ઉપનિષદ કહે છે કે આપણે જેનો બંને પ્રકારની વિદ્યા હોવી જોઈએ, પરા વિદ્યા અને અપરા વિદ્યા. તો અત્યારે જેની વાત થાય છે અપરા વિદ્યા છે. પરા વિદ્યા એટલે આત્મ વિષયક વિદ્યા, અપરા વિદ્યા એટલે કે સંસાર વિષયક વિદ્યા. આપણે આત્માનું જ્ઞાન હોવું જોઈએ, પછી જ્ઞાન થાય પહેલા જગતનું જ્ઞાન હોવું જોઈએ, કર્મનું જ્ઞાન હોવું જોઈએ, ધર્મનું જ્ઞાન હોવું જોઈએ. એક ધર્મનું જ્ઞાન છે, બીજું બ્રહ્મનું જ્ઞાન છે. વેદના બે વિષયો છે, ધર્મ અને બ્રહ્મ. તો વેદનો જે કર્મકાંડ વિભાગ છે આપણને ધર્મનું જ્ઞાન આપે છે, વેદનો ઉપનિષદ વિભાગ છે આપણને બ્રહ્મનો ઉપદેશ કરે છે. અહીં જયારે આચાર્ય આપણને કહે છે વેદ નિત્યમ અધીયતા, નિત્ય વેદનું અધ્યયન કરો, ત્યારે કહે છે કે તમે લોકો ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરો. જીવન કેમ જીવવું એ માટે વેદ પ્રમાણ છે. આપણી સંસ્કૃતિમાં વેદને પ્રમાણ ગણવામાં આવે છે. પ્રમાણ એટલે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન. પ્રમાકરણમ પ્રમાણમ. પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. વસ્તુ જેવી છે તેવા જ વસ્તુનું એ જ પ્રકારનું જ્ઞાન થાય, આપણે યથાર્થ જ્ઞાન કહીએ. જેમ કે આ ઘડો છે એને આપણે ઘડા રૂપે જાણીએ, એનું યથાર્થ જ્ઞાન. વસ્ત્ર છે, વસ્ત્ર રૂપે જાણીએ, યથાર્થ જ્ઞાન. એક દોરડું પડ્યું છે, દોરડા રૂપે જાણીએ, યથાર્થ જ્ઞાન. દોરડાને સર્પ રૂપે જાણીએ તો યથાર્થ જ્ઞાન નથી, એ તો ભ્રમ છે. તો વસ્તુ જેવી છે તેવી આપણને જણાવે એવા સાધનના આપણે પ્રમાણ કહીએ. તો આજે જેમ કે રૂમાલ છે એ કેસરી રંગનો છે, એ જણાવનાર સાધન છે આપણી આંખો. રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચક્ષુ પ્રમાણ છે. આ શબ્દો બોલાઈ રહ્યા છે સાંભળવા માટે કર્ણ કે શ્રોત્રેન્દ્રિય પ્રમાણ છે. ભગવાન આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે, જગતના 5 વિષયો જાણવા માટે એ પ્રમાણ છે. પણ ધર્મને જાણવાનું પ્રમાણ કયું? આ ધર્મ એટલે કે કયા આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ જ્ઞાન બહુ જરૂરી છે. આપણને માણસ માટે જ જરૂરી છે, બીજા કોઈ પ્રાણીઓ માટે જરૂરી નથી. ભેંસ આગળ ભાગવતની કોઈ જરૂર નથી. ભેંસોનો કોઈ પ્રવચનો થતા નથી ક્યારે, એટલા જ માટે કે એમને કોઈ જરૂર પણ નથી. એ જન્મ્યા ત્યારથી જ કેમ પોતાનું જીવન જીવવું એવી જાતની સૂઝ લઈને જ જન્મ્યા છે. સ્વામીજી મહારાજ કહે કે there is no such thing as an immature cow. એ ગાય હોય, એ ગાયને ખબર ના હોય કે મારે કેમ, એવી કોઈ ગાય હોય નહીં કે કેમ વર્તો એને ખબર ના હોય.
ગાય તો દૃષ્ટાંત છે, ભેંસ પણ આવી જાય, ઘોડા ગધેડા બધા જ આવી જાય. એ બધાને ખબર છે કે અમારે કેમ વર્તવું, શું ખાવું અને શું ના ખાવું એ જાણે છે. ગાયનો ઉપદેશ ના કરવો પડે કે તું ઘાસ ખા, તારે શાકાહારી હોવા જોઈએ, તારે માંસાહારી ન હોવું જોઈએ, એવું ગાયને કહેવાની જરૂર નથી. ગાયના માલિકને કહેવું પડે કે તું શાકાહારી બન ભાઈ, માંસાહારી ના બનીશ, એવું એને માલિકને કહેવું પડે. કારણ કે એને એવો વિકલ્પ છે, હી હેઝ ચોઇસ. ભગવાને બીજા કોઈને વિકલ્પ આપ્યો નથી, ફ્રી વિલ આપ્યું નથી, ચોઇસ આપ્યો નથી, પસંદગીની સ્વતંત્રતા આપી જ નથી. ભગવાને જાણે કે બધાને પ્રોગ્રામ ન કરી રાખ્યા હોય. પહેલા જમાનામાં ચાવી આપેલા રમકડા, હવે બેટરી ચાલતા રમકડા, હવે રિમોટથી ચાલતા, જેમ રમકડાને બરોબર આપણે પ્રોગ્રામ કરી રાખેલું હોય એ પ્રકારે ચાલે. એ બીજ ચાલવાની સ્વતંત્રતા હોતી નથી. તે રીતે મનુષ્ય જે કે જીવો છે બધાને પણ ભગવાને પ્રોગ્રામ્ડ કરીને મોકલ્યા છે. તેથી એ લોકો તો જે પ્રકારે સંચાલિત થયેલા રમકડાની જેમ એમનું જીવન જીવતા હોય છે, જીવન સંચાલિત છે. એટલા જ માટે એ લોકો ક્યારે પણ આ જગતની સંવાદિતાનો ભંગ કરતા નથી. એ જગતની સંવાદિતા, તેથી એ ક્યારેય પણ જગતને કે દુનિયાને ભયરૂપ નથી હોતા. ભલે વાઘ હોય એ બીજા પ્રાણીનો શિકાર કરતો હોય, પણ એ કઈ ભયરૂપ નહીં દુનિયાને. એ વાઘ તો માત્ર પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનો ખોરાક કુદરતમાંથી લે, એથી વધારે નહીં. જેટલા આવે બધા દેખાય, બધા પ્રાણીઓને મારી મારીને બધા લોકોને ઢગલો કરી નાખે, જે એક વર્ષ સુધી મારે કઈ શિકાર જ ના, એવું કઈ ભાગ નથી કરતા. જરૂર પડે ત્યારે શિકાર કરે લે. પક્ષીઓ જરૂર પડે એટલો કુદરતમાંથી લઈ લે. માણસને 6 મહિના 12 મહિના આટલા વર્ષનું ભરવું, પેલું કરવું ને બધા, એ બધું માણસમાં હોય છે. આ લોભ વૃત્તિ મનુષ્યમાં હોય છે, બીજા કોઈને લોભ નથી આવતો. ક્રોધ માણસમાં છે, બીજા કોઈને ક્રોધ નથી આવતો. હિંસા માણસમાં છે, બીજા ક્યાંય નથી હોતી. મેં તમને કહ્યું છે આગળ કદાચ કે અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર બ્રોન્ક્સમાં એક ઝૂ છે. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. અને ત્યાં તમે પ્રવેશ કરો, ત્યાં આગળ આ શરૂઆતની અંદર જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે દુનિયાની અંદર સૌથી ક્રૂર પ્રાણી કયું? એને ઉત્તરમાં આગળ જાઓ, એ આગળમાં ઉત્તરમાં શું મૂક્યું ખબર છે? એક અરીસો મૂકેલો છે. માણસ દુનિયાનું સૌથી, કારણ કે ક્રૂર બની શકે છે. આપણે ધર્મ એટલે આપણે કેમ જીવવું એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. કે ભગવાને આપણે મનુષ્ય હોવાને કારણે ફ્રી વિલ અર્થાત આપણને પસંદગીની સ્વતંત્રતા આપી છે, સંકલ્પની સ્વતંત્રતા આપી છે. અને તેથી જો આપણે ધર્મનું જ્ઞાન ન હોય, જો આપણે ધર્મ પ્રમાણે ન ચાલીએ તો અધર્મ પ્રમાણે ચાલવાના છીએ. એવું નથી કે ધર્મ પ્રમાણે નથી ચાલતો એટલે નથી ચાલતો, એ ચાલવાનો તો ખરો જ. માણસ ચાલે કંઈ કરવાનો તો ખરો જ. અને જો સાચું ના કરે તો ખોટું કરવાનો છે. એટલે જ કહેવામાં શાસ્ત્રમાં અકરણે પ્રત્યવાય હૈ. જો એ માણસ ધર્મનું આચરણ ના કરે તો એને પાપ લાગે, કારણ કે ધર્મનું આચરણ ના કરે તો અધર્મનું આચરણ કરવાનો જ છે. કે જો આપણે શાસ્ત્રનો આદેશ નહીં સ્વીકારીએ તો પછી કોનો આદેશ સ્વીકારીશું? આપણે આપણા આવેગનો આદેશ સ્વીકારીશું. શાસ્ત્રની આજ્ઞા જો નહીં માનીએ તો આપણા આવેગો જ રાગ દ્વેષ છે, એની આજ્ઞા માનીને આપણે ચાલીશું અને તો આપણે અનેક પ્રકારની મુશ્કેલી ઉભી કરવાના જ છે, અનેક પ્રકારનું નુકસાન કરવાના છે. આપણે આ દુનિયામાં ને આપણી જાતને, ટૂંકમાં આ દુનિયાને નુકસાન કરી શકવાની ક્ષમતા માણસે, ભગવાને માત્ર માણસને જ આપી છે. બીજા કોઈ પણ પ્રાણી કે જીવો દુનિયામાં કોઈ નુકસાન ન પહોંચાડી શકે. એ ક્યારેય કોઈ ઇકોલોજીકલ બેલેન્સ એટલે કે આ પર્યાવરણની સંતુલનમાં એ લોકો ક્યારેય પણ નુકસાન ન પહોંચાડી શકે. માણસ જ્યાં પણ ગયો છે ત્યાં કરેલું જ છે. જ્યાં માણસ ગયો ત્યાં તમે જુઓ ને કશું ને કશું કરવાનો છે. પછી જંગલ હોય તો કાપી નાખે, જે કઈ નદી હોય તો પેલા બંધ બાંધી દે, જંગલ હોય તો કાપી નાખે, કઈ કરે છે.
એ સખણો સીધો બેસી ના રહે, કોઈ દિવસ બેસી ના રહે. કારણ કે એની બુદ્ધિ ચાલ્યા જ કરતી હોય ને, આમાંથી મારે કેમ વધારે મેળવવો, મારી સગવડમાં કેમ વધારો કરવો, એ પ્રકારનું ચિંતન. સ્વાર્થી મનુષ્ય કેવું છે? સ્વાર્થી પ્રાણી છે, ભયભીત પ્રાણી. ભય તો બધે છે, પણ મનુષ્ય ભયભીત છે, સ્વાર્થી છે. એને એમ લાગે છે કે હંમેશા મારે મારી જાતનું રક્ષણ દુનિયાથી કરવાનું છે, અને મારે પોતાના રક્ષણ માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ મારે કરવી પડે. જો નહીં કરું તો હું જોખમમાં છું. આ બધાને કારણે અનેક કૃત્યો કરી બેસતો હોય છે, જેથી એ બીજાઓને અને દુનિયાને નુકસાન પહોંચાડતો હોય. આ પ્રકારની સંભાવના, સંભવિત ક્ષેત્ર, અધર્મનું સંભવિત ક્ષેત્ર એટલે મનુષ્ય. એ હોવાને કારણે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. માટે કહેવામાં આવ્યું વેદ નિત્યમ અધીયતામ. જયારે કહેવામાં આવે છે કે તમે વેદનું નિત્ય અધ્યયન કરો, તો એટલું જ એનો આપણે સમજવાનું અત્યારે આપણા સંદર્ભમાં કે આપણે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ધર્મ એટલે કેવી રીતે આપણે જીવનમાં વર્તવું. બે પ્રકારના ધર્મ હોય છે, એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે મનુષ્ય માત્ર આચરણ કરવાના ધર્મ. મનુષ્ય માત્ર જે આચરણ કરવું જોઈએ એને સામાન્ય ધર્મ કહેવાય. અને દરેક મનુષ્ય જે વિશેષ પ્રકારનું આચરણ કરવું જોઈએ એને વિશેષ ધર્મ કહેવાય. સામાન્ય ધર્મ શું છે? આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેદ. પોતાને જે પ્રતિકૂળ હોય એ પ્રકારનું વર્તન બીજાઓ પ્રત્યે ન કરવું જોઈએ. આ સામાન્ય ધર્મ છે. જે વસ્તુ મને ન ગમતી હોય એ મારે બીજાને ન કરવી જોઈએ. જે વસ્તુ મને ગમતી હોય એ પ્રકારનું વર્તન બીજા પ્રત્યે કરવું જોઈએ. કોમન સેન્સ, જેને અમારા સ્વામીજી, મહાપૂજ્ય સ્વામીજી કોમન સેન્સ ધર્મ કહે છે. કોમન સેન્સ ધર્મ એટલે આ સેન્સ કોમન છે. ટૂંકમાં દરેક મનુષ્ય આ પ્રકારની સૂઝ લઈને જન્મ્યો છે. ભગવાને દરેક મનુષ્યને આ પ્રકારની સૂઝ આપીને મોકલ્યો છે. એ ના આપી હોત ને તો બહુ જ મુશ્કેલી થઈ જાત. કે જેવી રીતે કોઈ મારું અપમાન કરે મને ન ગમે, તેવી રીતે હું કોઈનું અપમાન કરું એને ન ગમે. આ હું જાણું છું. પહેલા તો કોઈ મને ઈજા પહોંચાડે મને ન ગમે એ હું જાણું છું, અને જેવી રીતે કોઈ મને ઈજા પહોંચાડે ન ગમે તેવી રીતે હું કોઈને ઈજા પહોંચાડું એને ન ગમે એ પણ હું જાણું છું. બંને વસ્તુ જાણું છું. મને શું ગમે ન ગમે એ પણ જાણું છું, અને જેમ મને ગમા છે તેમ બીજાને પણ છે એ પણ હું જાણું છું. એ ન જાણતો તો હું ગમે તેમ વર્તન કરત. કે મને તો કોઈ અપમાન કરે ના ગમે, પણ એને ના ગમતો મને શું ખબર, એવું કઈ બેસીએ આપડા ઘરમાં કહેતા હોય છે લોકો, મને શું ખબર તને નથી ગમતો. પણ આપણે ખબર છે કે જે વસ્તુ મને નથી ગમતી બીજાને નથી ગમતી. આ પ્રકારની સૂઝ લઈને આપણે જન્મ્યા છે. આને કહેવાય કોમન સેન્સ ધર્મ. એટલે કે આ સેન્સ, આ સૂઝ કોમન એટલે કે સર્વ મનુષ્યમાં હોય છે. યુનિવર્સલ ધર્મ, યુનિવર્સલ વેલ્યુઝ, સર્વસામાન્ય મૂલ્યો છે, સર્વસામાન્ય સૂઝ છે. આ સૂઝમાંથી કોઈ અપવાદરૂપ નથી. કોઈ ભણેલો ગણેલો હોય કે અભણ હોય, બધામાં આ સૂઝ તો છે. આપણા સ્વામીજી મહારાજ કહે છે કે જો આ સૂઝ વગર માણસ જન્મ્યો હોત તો ઇટ વુડ બીન એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ એટલે શું? કે જેવી રીતે એક ફરારી પેલી સ્પોર્ટ્સ કાર તો બનાવી, સ્પોર્ટ્સ કાર શું રેસિંગ કાર બનાવી, એમાં ધારો કે બ્રેક જ ના મૂકી. એક સ્પોર્ટ્સ કાર બનાવો છે ઝડપથી જતી હોય 100-150 માઇલે, અને એમાં બ્રેક ના લગાવે, બ્રેક ના મૂકે, એને શું કહેવાય? મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહેવાય ને. એ કારનું શું થાય? એને કારણે બીજાનું શું થાય? તે તો માણસ તો બનાવ્યો, એને જાત જાતની શક્તિઓ આપી. ભગવાને માણસે બહુ શક્તિ, બુદ્ધિ નામની શક્તિ આપી છે.
જે બુદ્ધિ આપી છે આપણને, જે દ્વારા આપણે નવું નવું શીખી શકીએ છીએ, નવું નવું સર્જી શકીએ છીએ, સર્જન કરી શકીએ, વિસર્જન કરી શકીએ, નવું શીખી શકીએ, નવું ઉત્પન્ન કરી શકીએ, બહુ મહાન શક્તિ છે. જે શક્તિનો ઉપયોગ કરીને માણસે કેટલો બધો વિકાસ સાધેલો છે, મહાન ભેટ છે ભગવાનને. પણ નિયમ એવો છે કે જે વસ્તુ આપણને મદદરૂપ થાય એ જ વસ્તુ આપણને નુકસાનરૂપ પણ થઈ શકે. બધી વસ્તુ બે ધારી તલવાર જેવી છે. તેથી જે બુદ્ધિ માનવજાતનું કલ્યાણ કરી શકે એ જ બુદ્ધિ માનવજાતનો વિનાશ પણ કરી શકે એવી સંભાવના છે. એ વસ્તુ આ બુદ્ધિ જે છે ને એ મનુષ્યને દુનિયાનું સૌથી વધારે શક્તિશાળી પ્રાણી બનાવે છે. ભલે ને સિંહની સામે લડી ના શકે એવી શક્તિ તો કોઈ સેન્ડોમાં કે પેલા એવા તેમાં કોઈકમાં હોય, બેચારામાં હોય, બાકી સામાન્ય ના હોય. પણ પોતાની બુદ્ધિને કારણે માણસ એક પેલા સરકસમાં જોયું છે ને આપણે, એક સોની ચાબુકથી એક સિંહ નામ નચાવે, આવું કરવાની તાકાત માણસમાં છે એની બુદ્ધિને કારણે. એટલે બુદ્ધિને કારણે મનુષ્ય બહુ શક્તિશાળી પ્રાણી છે અને એની એ મહાન શક્તિનો જો દુરુપયોગ કરે તો વિનાશ નોતરી શકે, જે નોતરે પણ છે. વિનાશ જ નોતરે છે એવું નથી. મનુષ્યની બુદ્ધિએ બહુ મહાન ઉપકારો કરેલા છે અને કરી રહ્યા છે. પણ મનુષ્યની બુદ્ધિ દ્વારા ઉપકાર થાય અને અપકાર ન થાય, વિનાશ ન થાય એ બહુ આવશ્યક છે દુનિયા માટે અને પોતાના માટે. એટલા માટે ભગવાને સૂઝ આપીને મોકલ્યો છે એને કોમન સેન્સ ધર્મ, જેથી માણસને ખબર છે કે હું કયા પ્રકારના વર્તનની અન્ય પાસે અપેક્ષા રાખું છું, લોકોએ મારી સાથે કેમ વર્તવું જોઈએ અને કયા પ્રકારના વર્તનની લોકો મારી પાસે અપેક્ષા રાખે છે. આ બધી સૂઝ લઈને જન્મ્યા છે. આ કોમન સેન્સ ધર્મ, સામાન્ય ધર્મ કહેવાય. જે વિશેષ ધર્મ હોય છે, વિશેષ ધર્મ કેમ નક્કી થાય? વર્ણાશ્રમથી નક્કી થાય. ચાલો વર્ણાશ્રમ ન માનતો હોય તો વાંધો નહીં, પણ વિશેષતામાં આપણામાં હોય ને પાછી. એક પુરુષ છે ને એક સ્ત્રી છે, વિશેષતા છે. પુરુષનો ધર્મ જુદા પ્રકારનો હોય, સ્ત્રીનો ધર્મ જુદા પ્રકારનો હોય. એક પિતા છે, એક માતા છે, એક પતિ છે, એક પત્ની છે, એક બ્રાહ્મણ છે, એક ક્ષત્રિય છે. એ પણ ખરું ને? એટલે દરેકના મનની સ્થિતિ, બંધારણ જુદા જુદા હોય, દરેકના રસ જુદા જુદા હોય, રુચિ જુદા જુદા પ્રકારની હોય. આપણે છે ને શાળાની અંદર ભણતા ત્યારે કોઈને બીજગણિતમાં બહુ ફાવટ હોય અને કોઈને ઇતિહાસમાં ફાવટ હોય અને કોઈને વળી અંગ્રેજીમાં ફાવટ હોય. પેલાનું મગજ અંગ્રેજીમાં ચાલે અને બધા સ્પેલિંગો યાદ રહી જાય, પણ એને કોઈ પેલા ઇક્વેશનો આવે, સમીકરણ, કે મગજ ચાલે જ નહીં. પેલા ભૂમિતિના બધા પ્રમેયો યાદ રહી જાય અને બીજગણિત ના આવડે, પેલા બીજગણિત આવડે, ભૂમિતિ ના આવડે. એવું થતું હોય છે. જાણે કે દરેક મનુષ્ય છે એમાં કઈ ને કઈ વિશેષતા હોય જ છે. પણ વિશેષ ધર્મ, જે પ્રકારની વિશેષતા, જે પ્રકારનું સ્થાન આપણે જીવનમાં ધરાવીએ છીએ, એટલા જ માટે આ વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. આપણે જાણી શકીએ કે કયું સ્થાન આપણું દુનિયા જીવનમાં છે. તો એટલા જ માટે સમાજને કે મનુષ્યને 4 વર્ણમાં અને આપણા જીવનને 4 આશ્રમમાં વહેંચવામાં આવ્યા હતા. જે વહેંચણી ઉપલબ્ધ વહેંચણી તો છે જ, એટલે વેદોએ કરી એવું નથી, જે કુદરતમાં છે જ. અને એક એનો વેદની અંદર આજે કુદરતમાં જે પ્રકારની વહેંચણી થયેલી જે છે એ વહેંચણીને એક સમજ એમણે એ લોકો સમજીને એ પ્રકારે બધી વ્યવસ્થા કરવામાં આવી. કર્તવ્યની કે કર્મની વ્યવસ્થા કરવામાં આવી. ગુણ કર્મ વિભાગશઃ, જે બધા કર્મના વિભાગ થયા એ મનુષ્યના ગુણના વિભાગ પ્રમાણે થયા. કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આપણે એ પ્રકારના નામ ન દઈએ તો પણ દરેક માણસમાં ના મનની જે સ્થિતિ હોય છે એને આપણે આવા 4 ભાગમાં વહેંચી તો શકીએ. બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, એવા નામ પણ ના આપીએ તો પણ માણસના મનની સ્થિતિ. અને લોકો બધા આવા ભલે કોટ પેન્ટ પહેરતો તો ઘણા સંન્યાસી જેવા જ હોય છે, ઓલિયા જેવા હોય છે, ઘણા લોકો હોય છે. અને ઘણા ટૂંકમાં વેશથી માણસને એમ નક્કી થતું નથી કે માણસ મનમાં કેવો છે. તેનો અર્થ એ છે કે આ બધા વિભાગ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી બધા છે જ. કદાચ
આપણે હવે ઔપચારિક રીતે એ પ્રકારનો વિભાગ આજકાલ ન કરતા હોય, પણ માણસમાં એ પ્રકારનો વિભાગ છે. તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ વિભાગ છે. આપણે એના પર એવી છાપ ના મારીએ, એને મારવાની જરૂર નથી. ચાલો, એ વિભાગ છે તો ખરા. એને કારણે વિશેષ ધર્મ, આમ સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, આ બધું આપણે જાણવું જોઈએ. અને તેથી આપણો શું ધર્મ છે, આપણું શું કર્તવ્ય છે, આ દુનિયામાં આપણું શું સ્થાન છે, જેથી આપણે આપણા સ્થાનને શોભાવીએ, કેવી રીતે આપણે વર્તન કરીએ તો આપણું એક જીવન ગૌરવવંતું બને, કેવું વર્તન કરીએ જેથી આપણે આપણા જીવનનું ધ્યેય સિદ્ધ કરીએ, જેથી આપણા કર્મ દ્વારા, વર્તન દ્વારા આપણા ધ્યેયની દિશામાં ધીમે ધીમે પ્રગતિ કરીએ. ધર્મનું પ્રયોજન એ છે કે જેથી આપણા જીવનનું કલ્યાણ થાય અને એ દ્વારા આપણે બીજાના કલ્યાણમાં પણ સહભાગી બનીએ કોઈક રીતે. એ માટે ધર્મનું જ્ઞાન આવશ્યક છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બધા સ્મૃતિ ગ્રંથોમાં તો બહુ બધું વિસ્તારથી કહેવામાં આવેલું છે. કઈ કઈ જ્ઞાતિના કયા કયા વર્ણના કયા કયા ધર્મ છે, શું છે, બહુ બધું મનુસ્મૃતિ વગેરેમાં બહુ વિસ્તારથી કહેવામાં આવે. એમાંથી જેટલું આપણે, હું તો કહું છું, રામચરિત માનસ જેવો ગ્રંથ પણ આપણે વાંચીએ ને, એનો અભ્યાસ કરીએ. મહાભારતના પણ કેટલાક વિભાગો છે, જેમ કે શાંતિ પર્વ અભ્યાસ કરીએ. શ્રીમદ ભાગવતના પણ કેટલાક વિભાગો છે બધા, જેમ કે એકાદશ સ્કંદ વગેરે અભ્યાસ કરીએ તો આપણે જીવન માટે બધું ખૂબ બધું માર્ગદર્શન મળી રહે છે, પૂરતું માર્ગદર્શન મળી રહે છે. મહાપુરુષોને આપણે જીવન ચરિત્ર વાંચીએ, સત્યના પ્રયોગ એવા તેવા બધા કે ગ્રંથ, થોડું પુસ્તકો વાંચીએ તો પણ આપણે ઘણું પ્રાપ્ત થાય. પણ એ પ્રકારની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, એ પ્રકારનું આપણું એક વલણ હોવું જોઈએ કે જીવનમાં આપણને કેળવણી પ્રાપ્ત થાય. ધર્મને કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ એ પ્રકાર ધર્મ. ધર્મ એટલે આપણે અત્યારે કોઈ સંપ્રદાયની વાત નથી કરતા. ધર્મ એટલે યોગ્ય રીતે જીવન જીવવાની રીતિ. દરેક મનુષ્ય કેવી રીતે જીવવું જોઈએ એ રીતિને ધર્મ, એના માટે ધર્મ શબ્દ વાપરીએ છીએ અને એનું જ્ઞાન હોવું જોઈએ. વેદ નિત્યમ અધીયતામ, નિત્ય અર્થાત નિયમિત રીતે વેદનું અધ્યયન કરો, એટલે કે આવા ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરો. આ પહેલું પગથિયું, ત્યાંથી શરૂઆત કરો. આપણે છે ત્યાં આ પહેલેથી શરૂઆત કરીએ. ઓમ. આપણે એને કાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં રે. સદ્ગુરુ શરણ વિના જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં રે. જન્મ મરણ નારું બીજ ખરું બળશે નહીં રે. સદ્ગુરુ શરણ વિના પ્રેમામૃત
प्रेमामृतवच पान विना प्रेमामृतवच पान विना साचा खोटा ना भान विना साचा खोटा न भान विना प्रेमामृतवच पान विना प्रेमामृतवच पान विना साचा खोटा ना भान विना બધા ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં રે ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં રે સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં સદ્ગુરુ શરણ વિના શાસ્ત્ર પુરાણ સદા સંભારે શાસ્ત્ર પુરાણ સદા સંભારે તન મન ઇન્દ્રિય તત્પર વારે તન શાસ્ત્ર પુરાણ સદા સંહારે શાસ્ત્ર પુરાણ સદા સંભારે તન મન ઇન્દ્રિય તત્પર વારે તન મન ઇન્દ્રિય તત્પર વારે વગર વિચારે વળમાં સુખ રળશે નહીં રે વગર વિચારે વળમાં સુખ રળશે નહીં સદ્ગુરુ શરણ વિના જ્ઞાનથી વિરટશે નહીં સદ્ગુરુ શરણ વિના તત્વ નથી મારા તારામાં તત્વ નથી મારા તારામાં સૂજ સમજ નર સાસારામાં સૂજ સમજ નર સાસારામાં તત્વ નથી મારા તારામાં તત્વ નથી મારા તારામાં સૂજ સમજ નર સાસારામાં સૂજ સમજ નર સાસારામાં સેવક સુતદારામાં દિન વળશે નહીં રે સેવક સુતનારામાં દિન વળશે નહીં સદ્ગુરુ શરણ વિના જ્ઞાનથી વિરટશે નહીં સદ્ગુરુ શરણ વિના કેશવ હરિની કરતા સેવા કેશવ હરિની કરતા સેવા પરમાનંદ બતાવે તેવા પરમાનંદ બતાવે તેવા કેશવ હરિની કરતા સેવા કેશવ હરિની કરતા સેવા પરમાનંદ બતાવે તેવા પરમાનંદ બતાવે તેવા શોધ વિના સજ્જન એવા મળશે નહીં રે શોધ વિના સજ્જન એવા મળશે નહીં
सद्गुरु शरण विना ज्ञान तिमिरत से जन्म मरण देनारो बीज खरु बरस नहीं रे। सद्गुरु शरण विना